નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 સવાલ નંબર 1 માં આપણે સમજૂતી મેળવી કે ખરેખર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ શું છે એની સમજૂતી આપણે સવાલ નંબર 1 ની અંદર સમજૂતી મેળવી। ત્યારબાદ ધંધાકીય સ્વરૂપોની સાથે સાથે ધંધો વ્યવસાય અને રોજગારની વાતમાં આપણે ધંધાની લાક્ષણિકતા સ્વરૂપોને આપણે મુદ્દાસર રીતે સમજૂતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ સવાલ નંબર 3 ધંધાકીય જોખમો સમજાવો। સાહેબ એટલું યાદ રાખજો કે જેની સ્પીડ વધારે છે એની સામે જોખમ તો રહેવાનું, જ્યાં વધારે ગતિ છે ત્યાં જોખમ તો રહેવાનું જ। જેમ સ્પીડ ગાડીમાં વધતી જાય એમ જોખમ આપણે ગાડીઓની સાથે આપણામાં વધે ને ધંધાકીય એકમોમાં પણ જોખમ વધે। કેવી રીતે કે ક્યારેક કુદરત મહેરબાન થાય, ક્યારેક માનવ સંપત્તિ અને માનવ સંજીત એવી જોખમોની આપત્તિઓ આપણી સામે આવી પડે એનું અગાઉથી અનુમાન કરી શકાય નહીં। કંપની આપણા મોબાઈલમાં સંદેશા દ્વારા જાણ કરે કે ટૂંક સમયની અંદર આપણું મોબાઈલનું સિમ બંધ થવાનું છે, પણ કુદરત ક્યારેય એવો એસએમએસ નહીં કરે। અણધારી આફત ક્યારેક આવી જાય એનું કંઈ કહી ન શકાય, એટલા માટે આવા જોખમોની સામે આગમચેતી પગલાં કેવી રીતે લઈ શકાય એની સમજૂતી આપણા વિષયની અંદર મેળવવી ખૂબ જરૂરી છે। કારણ કે પાણી ગયા પછી પાળ બાંધવી એ આપણા માટે યોગ્ય નથી, એ પૂર્વે પાળ બાંધવી ખૂબ જરૂરી છે અને પછી પ્રસ્તાવનો વાર આવે એ ખૂબ અહંગ્યસ્ત કેવી ઘટનાને આપણે સહન ન કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે જોખમોની કંઈક નાના મુદ્દાની સાથે સમજૂતી મેળવી હતી તફાવતમાં। જે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ હતી તેમાં નફો અને અનિશ્ચિતતાનો મુદ્દો હતો, મુદ્દા નંબર છેલ્લેથી બીજો હતો, યાદ હોય તો જોઈએ। અહીંયા એક વાત સમજાવે છે કે ધંધાકીય જોખમો કેવી રીતે એકમની અંદર વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે। કારણ કે સમુદ્રમાં આવેલા વાવાઝોડા અને એના કારણે થયેલા ધરતીકંપ કે ભૂકંપને કારણે એને રોકી નથી શકાતા, એવા ધંધાકીય જોખમોને રોકવા માટે અને આ જોખમોનો સામનો કેવી રીતે કરી શકાય એની વિશેષ સમજૂતી આપણે મેળવી। તો કયા કયા ધંધાને જોખમો લાગુ પડે છે તો જોઈએ કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે। બહુ સાચી વાત કરી વિદ્યાર્થી મિત્રો કે સવારે પડે અને સાંજ સુધીની રોજિંદી પ્રક્રિયામાં ધંધાકીય પ્રવૃત્તિ જે થતી હોય એ પ્રવૃત્તિ અનિશ્ચિતતા અને જોખમનો સામનો કરવો જ પડે। ગુજરાતી કહેવતને આપણે સમજ્યા છે કે દર વખતે ડોશીમાં ડાળિયા ચારી દે નહીં, ક્યારેક ભૂખ્યા પણ પાછું આવવું પડે, ક્યારેક ડોશીમાના મુખારબિંદમાંથી વાર્તાઓ પણ સાંભળવા મળે, ક્યારેક ડાળિયાની બદલે સાકર પણ મળે। પણ વિદ્યાર્થી મિત્રો, દર વખતે ધંધામાં જે રોજિંદો જે નફો થાય એ નફો ન પણ થાય, ધંધામાં કંઈક ને કંઈક નુકસાન થવાની શક્યતાઓ મહદઅંશે રહેલી છે। એ શાના આધારે તો કે માનવીય પ્રવૃત્તિઓ, જ્યારે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જાય ત્યારે ધાર્યા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાતું નથી, ત્યારે એકમની માઠી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। બજારમાં રહેલી માંગને પહોંચી વળવા ઉત્પાદન થઈ શકતું નથી। અચાનક એકમની અંદર આગ ફાટી નીકળે તો પણ સાહેબ ધંધાકીય એકમને નુકસાન થવાની શક્યતાઓ ખરી। વાવાઝોડાના લપેટની અંદર આપણો ધંધો સળવાઈ જાય, દરિયાની અંદર તો સુનામી નામની ઘટનાઓ પ્રદર્શિત થાય। આવી બધી ઘણી બધી ઘટનાઓને કારણે સાહેબ ધંધાકીય એકમને કંઈક ને કંઈક જોખમ ઉઠાવવું પડે। સાહેબ આ તો વાત હતી કુદરતી, માનવીય પ્રવૃત્તિઓ પણ ઘણી બધી છે કે જેના કારણે જોખમનો સામનો કરવો પડે। અચાનક બજારમાં પરિસ્થિતિનો સામનો કરતા ચોરી, લૂંટફાટ કે મારપીટની ઘટનાઓ બની જાય ત્યારે આ એકમને ધાર્યા પરિણામો મળતા નથી। આગળ વાત કરી છે સાહેબ તો સમજીએ કે ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે। સાહેબ એની કલ્પના ન કરી શકાય, નિશ્ચિત રીતે કહી ન શકાય કે આ ઘટના બનશે। શું આપણે અગાઉથી જાણ મળે છે કે આવનારા સમયની અંદર આવનારા મહિનામાં ધરતીકંપ થવાનો છે? સાહેબ ક્યારેય નહીં। મેં હમણાં તમને એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાય કે કોઈ પણ ઘટના સાહેબ અગાઉથી આવીને આપણને કહેતી નથી કે હું આવી રહી છું। આપણા ઘરે લક્ષ્મીજીનું આગમન થાય તો લક્ષ્મીજી ક્યારે કહેતા નથી હું આવી રહી છું, અને આવા સંદર્ભમાં આપણે લક્ષ્મી ચાંદલો કરવા આપણે આવે અને આપણે મોઢું ધોઈને બેસી જઈએ, આવી કહેવતો આપણે ઘણી સાંભળી છે। પણ અહીંયા વાત છે કે ભવિષ્યની અંદર આવી અનિશ્ચિતતાઓ ઘણી બધી છે, નક્કી નથી ક્યારે કઈ ઘટના આવે, ક્યારે તોફાન આવે એ ન કહી શકાય। સાહેબ સારા માણસોની સાથે વાર્તાલાપ કરવાથી આપણા સંબંધો તાજા થાય, પણ એ જ માણસ ક્યારે આપણને લાંબા ગાળે દગો દઈને જાય એ કહી ન શકાય। એટલા માટે એક લેખકે બહુ સરસ વાત કરી કે હંમેશા આપણા પીઠની પાછળ બે વસ્તુ મળે છે, એક શાબાશી અને એક દગો। એને ક્યારે આપણે ઓળખી
સમજી નથી શકતા. આપણા સારા કામમાં પણ ધક્કો મળશે અને સારા પરિણામને કારણે આપણને શાબાશી પણ ક્યારેક મળશે, પણ ક્યારે મળે એ કહી ન શકાય. એટલા માટે વાત કરી કે ભવિષ્ય અનિશ્ચિત છે, ક્યારે કઈ કલ્પના બને કહી ન શકાય. સાહેબ થોડા અભ્યાસ કરીને બે પુઠ્ઠા વચ્ચેનું અઢળક જ્ઞાન મેળવીએ છતાં પણ આપણને નોકરી ન મળે અથવા તો મળે. આ બધી ઘટનાઓ અનિશ્ચિત છે, કહી ન શકાય, મળશે ન પણ મળે. સાહેબ ભણવાથી પણ મોટો ભૂપ અને સિકંદર બને અને ન ભણવાથી પણ મોટો સિકંદર અને મોટા રજવાડો સાચવી શકે એવો મહાન યોદ્ધો પણ બને. એ આપણામાં રહેલી આવડત, પુણ્ય, સફળતા અને આપણામાં રહેલી ચાતુર્ય શક્તિ છે. એનું એક્ઝામ્પલ આપણી સામે છે. રિલાયન્સ કંપનીના માલિક સચિન તેંડુલકર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન. તો જોઈએ અહીંયા વાત કે ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. બહુ સારી વાત કરી કે ખરેખર આપણું ધાર્યું પરિણામ ન મળે, નફાકારક પ્રવૃત્તિ કરવી છે, લાંબા ગાળે નફો મેળવવો છે, પણ એ નફાને પહોંચી વળવા માટે હાલમાં જે પરિસ્થિતિઓ છે એનો સામનો કરવો પડે. લક્ષ્યાંક સર કરવો છે સાહેબ. પરિસ્થિતિને જઈને એની અંદર અભ્યાસ કરીને સાહેબ આગળ વધવું પડે. કારણ કે કોઈ પણ ઘટના ક્યારે બને એ નક્કી હોતી નથી. અચાનક ઘટનાઓ આપણા એકમમાં આવી પડે છે. બજારમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાત કરીએ. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. જ્યારે એકમની અંદર જે જોખમો આવે છે અને એનો સામનો કરવામાં આવે અને જે વળતર મળે છે, જેને આપણે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ અને એને આપણે નફો તરીકે ઓળખાવી શકીએ. સાહેબ સામાન્ય અર્થમાં આપણે ગણિતની અંદર આવી વ્યાખ્યા ભણ્યા કે પડતર કિંમત કરતા વધારે કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવે, બંને વચ્ચેના તફાવતને નફો તરીકે ઓળખાવી શકાય. એ જ અહીંયા વાત છે કે જોખમોનો સામનો કરી પડતર ઓછું રાખી અને યોગ્ય વળતર મેળવવાની પ્રવૃત્તિ કે જેના દ્વારા નફો મેળવી શકાય. એ જ સમજૂતી આ વાણિજ્ય પ્રવાહના માધ્યમ દ્વારા સમજાવે છે. ત્યારબાદ ધંધામાં બે પ્રકારના સ્વરૂપોના જોખમો રહેલા છે. હમણાં તમને વાત કરી સાહેબ કયા? તો ધંધાકીય જોખમો બે કયા? માનવ સર્જિત જોખમો અને કુદરતી જોખમો. તો કુદરતી જોખમો કયા? તો કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું, તસુનામી વગેરે જેવી ઘટનાઓ છે, કુદરતી દ્વારા થતી ઘટનાઓ છે કે જેના કારણે આ જોખમોનો સામનો સમાજના પ્રત્યેક જીવે સહન કરવો પડે છે ને આ જોખમોનો સામનો કરવો પડે. પણ માનવીય પ્રવૃત્તિ કેવી? બજારમાં હરીફાઈનું જોખમ. એક જ ચીજ વસ્તુનું વેચાણ કરતા ઘણા બધા દુકાનદારો આપણા એકમ, આપણા બજારની અંદર જોવા મળતા હોય. હરીફાઈ જોવા મળે છે સાહેબ, ત્યારે હરીફાઈમાં સામનો કરવો પડે છે. વસ્તુનું વેચાણ કેવી રીતે કરવું, ગ્રાહકોને સાચવી કેવી રાખવા, ગ્રાહકોની માંગને પહોંચી કેવી રીતે વળી શકવું, અને બીજી અન્ય દુકાનોમાં ભાવ કેવા છે, આપણે ત્યાં કેટલા ભાવ રાખવા પડશે, એ લોકો કેવી સ્કીમ દ્વારા ચીજવસ્તુનું વેચાણ કરે છે, આ બધા જ ભાષાનો અભ્યાસ કરવો પડે. એટલા માટે કીધું છે કે સામાન્ય બજારમાં પણ હરીફાઈનું જોખમ રહેલું છે અને આ જોખમનો સામનો એકમે કરવો પડે છે. એટલા માટે આગળ વાત કરી હડતાલ, મેં તમને હમણાં વાત કરી એકી સાથે કર્મચારીનું યુનિટ, એકતા અને આ યુનિટીની બાબત આવે છે ત્યારે એકી સાથે કર્મચારીઓ પગારની બાબતને ધ્યાનમાં રાખીને હડતાલ પર ઉતરી જાય ત્યારે સફળ ધંધો પણ નિષ્ફળતા તરફ પ્રગતિ કરે છે. આગળ વાત કરી છે ટેકનોલોજીમાં પરિવર્તન. સાહેબ નવા ધંધાકીય એકમોમાં નવા પરિવર્તનો આવે. જૂની ટેકનોલોજી ધીમે ધીમે બંધ થતી જાય, નવી ટેકનોલોજીનો પ્રવેશ થાય. એક સામાન્ય કીપેડ વાળા મોબાઈલથી લઈને આજે આંગળીના ટેરે ચલાવતા મશીનો આપણા હાથમાં આવી ગયા. આ છે ટેકનોલોજીનો બદલાવ કે માત્ર પોતાના અવાજને સાંભળીને વાતો કરતા હતા. આજે સાહેબ ખબર પડે છે દાદા ક્યાં છો? તો દાદા કે હું વાડીએ. શું કરો છો દાદા? તો કે દાદા કે હું વાડીમાં પાણી વાળું છું. લાઈવ વિડીયો દ્વારા આપણે આજે નિહાળતા થઈ ગયા. એટલા માટે બહુ સુંદર મજાની યાદ આવે સાહેબ દેશી અને પરદેશીમાં કેટલો ફરક છે. તો એને મારે ભેદ સમજાવો છે તમને કે ખરેખર દેશી શું, પરદેશી શું. અહીંથી ભણેલી બહેન ગામડે ગઈ અને એના દાદાને વાત કરે છે. એમાં ઘરે ખબર નહીં, ઘરે ભેંસ ને નાનું બચ્ચુંનો જન્મ થયો હશે અને એના કારણે જે પહેલું દૂધ આવે એને ગરમ કરીને એમાં થોડી ખાંડ અથવા તો ગોળ નાખીને જે એક રાબ સ્વરૂપે દહીં જેવો મલાઈ બનાવવામાં આવે એને આપણે બળી તરીકે ઓળખીએ. કાઠિયાવાડી ભાષામાં બળી કહેવાય. તો દાદા એક દીકરી જ્યારે સુરતથી કે સિટીમાંથી જ્યારે ગામડામાં જાય ત્યારે દીકરીના હાથમાં પણ કંઈક હતું. એના હાથમાં ચોકલેટ હતી. એટલે દાદાએ પૂછ્યું બેટા તું આ શું ખાવ છો? તો એ દીકરીએ જવાબ આપ્યો કે દાદા હું કેડબરી ખાઉં છું. ત્યારે દીકરીએ દાદાની સામે જોયું તો દાદા એક વાટકામાં ભરીને કંઈક માખણ જેવું ખાઈ ગયા હતા. એટલે દાદાને દીકરીએ પ્રશ્ન કર્યો. દીકરી બોલે, શું બોલે કે દાદા તમે શું ખાવ છો? તો દાદા કે તું કેડબરી ખાશો, હું ભેંસબરી ખાઉં છું.
સાહેબ એ બહુ ઘટના છે, આ ઘણો બધો ભેદ છે. હતી એ પ્રથમ દૂધની બનાવેલી આઈટમ કે જેને બરી તરીકે ઓળખવામાં, પણ ખરેખર આ તો કહેવાય ને જ્ઞાન, ભાષા અને રીત રિવાજ અને રજવાડું. સાહેબ આ ઘણી બધી પ્રવૃત્તિઓ અલગ અલગ હોય, પણ અહીંયા સમજીએ તો આવી આ કુદરતી ધંધાકીય જે ઉપર જોખમો આવે છે અને માનવ સર્જિત જોખમો છે એને યાદ રાખવા છે. તો કેવી રીતે? જો એક સરસ મજાના ગીત દ્વારા એને યાદ રાખે તો આ ગીતને યાદ કરવા છે સાહેબ. આપણે સૌ કોઈ ઘણા બધા લગ્ન પ્રસંગ કે આપણા ઘરની અંદર આ ગીતોને આપણે ક્યારેક ક્યારેક સાંભળ્યા હશે. કયું ગીત? પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. એ જ રીતે આપણે એને યાદ રાખીએ તો જોઈએ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે ધંધામાં જોખમનો વરસાદ થઈ પડ્યો. બે ઘટના થઈને પરિસ્થિતિ બદલાઈ ગઈ, બે ઘટના બનીને સ્થિતિ બદલાઈ ગઈ. માનવ સર્જિત જોખમો ને કારણે આફત આવી પડી. બજારમાં હરીફાઈનું જોખમ એક ઊભું થયું, જાણે હડતાલની મોંઘી મહામારી ઊભી થઈ. ધંધામાં જોખમ આવ્યું ને પરિસ્થિતિ ઊંધી પડી. ટેકનોલોજીમાં પરિવર્તન આવી ગયું, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર થયા. રાજ્ય અસ્થિરતા, રાજ્ય અસ્થિરતા એકમમાં આવી પડી. ધંધામાં જોખમ આ વરસાદ રૂપી વરસી પડી. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે કુદરત મહેરબાન થઈને વરસી પડો, જાણે કુદરત મહેરબાન થઈને વરસી પડો. કુદરતી જોખમની ઘટના એકમમાં આવી પડી. એ પરિસ્થિતિ સીધી હતી ને જોખમથી ઊંધી થઈ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ થઈ બન્યો. એક ધરતી કંપને કારણે પૂર આવી પડ્યા, વાવાઝોડું સાથે આવીને દરિયામાં સુનામી આવી પડી. આવા જોખમનો સામનો કરવા એકમ આગળ વધ્યું. ધંધાની જોખમ પરિસ્થિતિ અવળી સાબિત થઈ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે ઘટના એકમમાં બધી અવળી પડી. નક્કી કરેલા ધ્યેયને હવે નુકસાન થયું, નક્કી કરેલા ધ્યેયને હવે નુકસાન થયું. બનાવ અનિશ્ચિત ક્યારે બનશે કહી શકાય નહીં, બનાવ અનિશ્ચિત ક્યારે બનશે એ કહી શકાય નહીં. આવા જોખમનો સામનો ડગલે પગલે કરતો થયો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. વિદ્યાર્થી મિત્રો જોઈએ આ માનવ શક્તિ જોખમો અને કુદરતી જોખમોમાં બજારની પાય હડતાલ, ટેકનોલોજી, ગ્રાહકોની રુચિ અને માંગ. સાહેબ ગ્રાહકોની પસંદગી બદલાય. એક સામાન્ય વ્હાઇટ કલરના રેશમના કપડા હોય કે ગાંધીજીએ બનાવેલી આ રેપીઓ કાતીને પોતાની આ કાપડની બનાવટથી માંડીને સાહેબ આજે આપણે જીન્સ વાળા પેન્ટ પહેરતા થઈ ગયા. ગ્રાહકોની પસંદગી બદલાય છે કે એક કેડિયું અને સાડી અને ચોળનો પહેરતી સ્ત્રીઓ કે કેડિયું દાદા પહેરતા અને સાડી અને ચોળો એ બહેનો પહેરતી. સાહેબ આજે સિસ્ટમ બદલાઈને આજે ટી-શર્ટ અને જીન્સમાં પહોંચી ગઈ. આ છે ગ્રાહકોની પસંદગી, આજે ગ્રાહકોની રુચિ, એ લોકોની પસંદગી આજે બદલાતી ગઈ. સાહેબ સામાન્ય વાત કરીએ અને રાજકીય અસ્થિરતા. સાહેબ રાજકારણની પરિસ્થિતિને કારણે સરકારી પ્રવૃત્તિઓમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. સરકાર નવી 5 વર્ષે બદલાય અને એકમની અંદર કેટલો બધો બદલાવ આવે છે. ધંધા એકમોને નવા નીતિ નિયમોને રાજકારણની નવી ઘટનાઓ લાગુ કરવામાં. આ છે પરિસ્થિતિનો સામનો. ત્યારબાદ કુદરતી વાત કરીએ, ધરતીકંપ આવે, પૂર આવે, વાવાઝોડું તો સુનામી, આવી ઘણી બધી ઘટનાઓ જ્યારે એકમને સામનો કરવો પડે છે. તો એ રીતે આ જોખમોને આપણે સમજીએ કે ધંધાકીય જોખમો. સાહેબ આપણે આ પ્રશ્નોમાં સમજૂતી મેળવી કે ધંધાકીય જોખમો જણાવો તેવી પ્રસ્તાવના લખી આ રીતના મુદ્દાઓને દર્શાવવા. અને હવે જોઈએ ધંધાકીય જોખમોમાં નંબર 1 કુદરતી જોખમો.
કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. સાહેબ સાચી વાત કરી કે એકમ જ્યારે પ્રગતિના પંથ ઉપર જતું હોય ત્યારે એના વિકાસના અવરોધો હોય તો એ છે કુદરતી જોખમો. વિકાસ અટકી જાય છે, આગળ થઈ શકતો નથી. ધંધાકીય મિલકતોને નાશ કરે. સાહેબ સાચી વાત, ધરતીકંપ થઈ કે આપણા સગાવાળા તો નથી તે એકમ ટકી શકે. એટલે મારા દાદાના છોકરાનો બિઝનેસ છે, એના ટકાવી રાખો. મારા દાદાના છોકરાનો બિલ્ડિંગ છે, ધરતીકંપ આવે છે તો ધરતીકંપ કઈ પૂછી નહીં આવે સાહેબ કે હું થોડી વાર ઉભો રહું, એના મકાને રહેલો, બાકી બધાને આજુબાજુના મકાને પાડી દે. ખોટી વાત સાહેબ. આપણા જબરદસ્ત ગગનચુંબી ઇમારતો પણ આફતની અંદર જમીનદોસ્ત થઈ જાય છે. એ ધરતીકંપ જેના કારણે મિલકતને નુકસાન થાય. કુદરતી જોખમો પર ધંધાનો અંકુશ હોતો નથી. બહુ સાચી વાત કરી સાહેબ. તમે એને ટાળી નથી શકતા, અંકુશમાં રાખી નથી શકતા, કારણ કે આ પરિસ્થિતિને કારણે એકમમાં ઘણી બધી ઘટનાઓ થાય એને રોકી નથી શકતા. કારણ કે કોઈ ઘટનાને રોકી શકીએ ખરા? અગાઉથી અંદાજ લાગી શકે, હવામાન વિભાગ આગાહી કરી શકે કે થોડા સમયની અંદર આપણા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાનો છે, તો સાવચેતી રહેવું. નીચાણવાળા વિસ્તાર ઊંચાણવાળા વિસ્તાર લાગી જાય, આવી આગાહી કરે, એલર્ટ કરી દે, ધ્યાન રાખજો આફત આવવાની છે. તો કદાચ આફતને આપણે સામનો કરવા સુરક્ષિત જગ્યાએ પહોંચી શકીએ. પણ સાહેબ એમ કહી શકે, હે કુદરત ભગવાન તમે શાંતિ રાખો, થોડી વાર અમને કામ પતાવજો, કામ પતી જાય પછી તમે નિરાશ જાઓ. ખોટી વાત સાહેબ. એવી ઘટનાને આપણે રોકી શકતા નથી, કારણ કે કુદરતી ઘટનાઓને ક્યારે આપણે અંકુશમાં લાવી શકીએ નહીં. અણધારી આફતો છે. એ માનવ સર્જિત જોખમો, માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે. માનવીય પ્રવૃત્તિઓને કારણે ધંધાનો વિકાસ અટકે. એક સામના કર્મચારી એકમની અંદર રજા પાડે, ધાર્યા પરિણામો સફળ ન થાય, રોજિંદા જીવનની અંદર જે પ્રગતિ કરવી છે થઈ ન શકે, ધંધાએ નુકસાન સહન કરવું પડે. સાહેબ બહુ સાચી વાત કરી કે ધંધાને નુકસાન સહન કરવું પડે છે, કારણ કે એકમ આગળ પ્રગતિ કરી નથી શકતો, ધાર્યા પરિણામ મેળવી શકતો નથી. ઘણું બધું નુકસાનને સામનો કરવો પડે અને નુકસાનની પરિસ્થિતિમાં એકમ ધાર્યા પરિણામો મેળવી શકતા નથી, નફાકારક પ્રવૃત્તિ કરી નથી શકતા. મેં હમણાં તમને વાત કરી કે કુદરતી પરિસ્થિતિને કારણે સાવ અંકુશમાં નથી આવતી, કારણ કે નથી કે આ કદાચ હવામાન ખાતું આપણને ગાળથી કહી શકે કે ભાઈ આવનારા ટૂંક સમયની અંદર આપણા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાનો છે. કદાચ એ આપત્તિઓને રોકી નથી શકાતી, પણ અસુરક્ષિત જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થઈ શકાય, જેથી આપણો જોખમ, આપણા ઉપર રહેલું જીવ જોખમ ને અટકાવી શકાય. પણ આપણે કુદરતને કહી નથી શકતા કે હે ભગવાન વિષ્ણુ, થોડું તમારા યંત્રને કાબુમાં રાખી, તમે તમારા સાધનને કાબુમાં રાખી આના પર આવતા વરસાદને તમે રોકી શકો. સાહેબ ખોટી વાત ક્યારેય નથી. અહીં એ વાત છે સાહેબ, આ અંકુશમાં રાખી ન શકાય, પણ માનવીય પ્રવૃત્તિને અંકુશમાં રાખી શકાય. કેમ? કારણ કે માનવી દ્વારા આપોઆપ ઊભી કરવામાં આવતી પરિસ્થિતિ છે. કર્મચારીને પગારમાં લોચા પડ્યા હોય કે એક બીજાને કામ કર્યું, બીજો ત્રીજાને. સાહેબ વાત જ ન કરો, વાતનું વાવેતર નકરું નખેતર. સાહેબ એક નાની એવી વાત મોટો હિમાલય સ્વરૂપે સામ્રાજ્ય એકમની અંદર ઊભું કરી દે. સાહેબ એક કર્મચારીને દુખાવો આખા એકમની અંદર ઊભો થાય, જેના કારણે સાહેબ આપણું જબરદસ્ત ચાલતું એકમ એક સમયે પડી જવા લાગે છે. આવી પરિસ્થિતિઓ સામાન્ય નિયમિત પગાર જેવી બાબતોમાં કર્મચારી વચ્ચે ઝઘડાઓ થાય, એકમની અંદર કામ કરતા કર્મચારી રજા ઉપર પડે. આ છે હડતાલ, હુલ્લડ, મારામારી, લૂંટફાટ અને ચોરીના બનાવોને કારણે સાહેબ એકમે ઘણો બધો વિકાસ જે થતો હોય એ વિકાસ એનો અટકાઈ જવાની બાબત ઊભી થાય છે. નુકસાન સહન કરવું પડે. કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, ટેકનોલોજીમાં પરિવર્તન. સાહેબ અચાનક ટેકનોલોજી બદલાઈ જાય, ઉત્પાદન પડ્યું રહે. સામાન્ય બુટકટ પેન્ટની જગ્યાએ નેરો પેન્ટ બજારમાં આવે. હવે તો સાહેબ કે પેન્ટ કેવું છે એનું કઈ ખબર જ નથી પડતી. અને ખરેખર સાહેબ બહુ સાચી વાત છે, અત્યારે ગરીબીની વ્યાખ્યા કરવીની સમજાતું નથી. સરકાર ઘણા સમયથી કહે કે ભારત દેશમાં, અમીર દેશમાં ગરીબો વસે છે. બહુ સાચી વાત. આટલા અમીર સંપત્તિઓ થઈ છતાં પણ એક સારા એવા શરીરને ઢાંકી શકાય એવા કપડાં નથી પહેરી શકતા. વિચાર કરો સાહેબ, તમે વિચાર કરો, આટલી બધી પરિસ્થિતિઓ ટેકનોલોજીમાં ફેરફારને કારણે આવી હોય બધી. એક મોટા ટીવીઓ જે ઘરમાં બહુ તમારે રાખતા હતા, અત્યારે તો સ્લિમ પ્રકારના ટીવી આપણા ઘરમાં આવી ગયા કે માત્ર દેશી પંખાથી જ્યારે આપણે પવન મેળવતા હતા સાહેબ, જબરદસ્ત એસીઓ દ્વારા આપણે પવન મેળવતા થઈ ગયા. એક સામાન્ય રસોઈ બનાવવા માટે લાકડા દ્વારા આપણે ચૂલો પ્રગટાવતા હતા સાહેબ, આજે નવા સાધનો, સ્ટોવ આવી ગયા છે, વીજળીથી ચાલતા ઉપકરણો આવી ગયા. ટૂંકમાં કહેવાનો ભાવ શું? ટેકનોલોજીમાં થયેલા પરિવર્તનો, આવેલા બદલાવો. સાહેબ વિચાર કરો કે દિન પ્રતિદિન થતા ફેરફાર, કે એક આગગાડીથી સફર આજે મેટ્રો ટ્રેન સુધી લઈ ગઈ, એક આગગાડીની સફર આજે મેટ્રો ટ્રેન સુધી લઈ ગઈ. માત્ર સાયકલ ઉપર ચાલીને, પેડલ મારીને ચાલતી વાહન આજે
જબરદસ્ત સ્પીડ વાળા બુલેટ ઉપર થઈ ગઈ. એક મુસાફરી જ્યારે અસવારી ઘોડે સવાર હતી અને આજે સુંદર મજાની ફોરીઓમાં આપણે ફરતા થઈ ગયા. સાહેબ આ શું છે? બદલાવ, નવી નવી ટેકનોલોજી એકમમાં પ્રવેશ કરે છે, બજારમાં પ્રવેશ કરે ત્યારે પણ સાહેબ આપણા જૂના યંત્રો કંઈ કામમાં ના આવે એની જગ્યાએ આપણે નવા યંત્રોને વસાવવા પડે છે. કે મજૂરો દ્વારા ખેતરની અંદર જ્યારે નિંદામણ કે લણણીનું કામ કરવામાં આવતું હોય, આજે એ જ કામ સાહેબ યંત્રોએ પકડી લીધું છે. વિચાર કરો કે માત્ર થ્રેસર મશીનો દ્વારા આજે આપણે બજારની અંદર આ બધી ચીજ વસ્તુઓનું કાર્ય કરતા થઈ ગયા. શું છે આમાં થયેલા વિવિધ પ્રકારના ફેરફારો? તો જોઈએ હવે આગળના સવાલ નંબર 4 તરફ જઈએ કે સવાલ નંબર 4 માં શું સમજાવે છે કે ધંધાકીય જોખમના કારણો જણાવો. ધંધાકીય જોખમ છે પણ જોખમ થવાના કારણો કયા આપ્યા? હું તમને કહું છું સાહેબ કે કોઈ પણ ઘટના બનતી એની પાછળનું કારણ હોય, તો અહીં પણ જોઈએ કે જોખમ ઊભા થયા કયા કારણોસર. તો સમજો આ 6 મુદ્દા સાથે. નંબર 1, ટેકનોલોજીના ફેરફાર. ધંધામાં જોખમ ઊભું થાય, નવી ટેકનોલોજી આવી જાય. ગામડામાં ભેંસો દૂધ મેળવવા માટે બેનો હાથેથી ભેંસોને દોહતી હતી. આજે વિશ્વમાં તમે એક નજર મારશો ને તો સાહેબ એની માટેના મશીન આવી જાય. બદલાઈ ગયું. ઓછા સમયમાં ઝડપથી કામ અને ઝડપી ઉકેલ આવે છે. સામાન્ય ખેતરની અંદર લણણીનું કામ કરવા માટે અઢળક મજૂરોની જરૂર પડતી હતી. સાહેબ આજેના મોંઘાના યંત્રો એકમમાં આવી ગયા છે, બજારમાં આવી ગયા છે. આ છે ટેકનોલોજીમાં પરિવર્તન, જેના કારણે આપણા એકમે જોખમ વેઠવું પડે છે, નવા યંત્રો વસાવવા પડે છે અને જૂના યંત્રોને આપણા એકમમાંથી બાકાત કરવા પડે છે. ચીલા ચાલુ પદ્ધતિ પ્રમાણે ચાલવામાં આવે તો સાહેબ અન્ય એકમોની સરખામણીમાં તમે પ્રગતિ ન કરી શકો. હરીફાઈમાં ટકવું છે, બજારમાં આગળ વધવું છે, તો આ બધા જ પરિબળો સાથે એકમે જરૂર બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. આગળ વાત કરી છે વૈકલ્પિક પેદાશોનો ભય. સાહેબ નવી નવી પેદાશો બજારમાં આવી જાય, જેના કારણે આપણને ઘણો બધો ડર લાગે. હરીફાઈ, હમણાં વાત કરી હરીફાઈ, કાયદાઓ, સરકારના કાયદા દિન પ્રતિદિન બદલાતા જાય, ત્યારે એકમે પણ ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે. હાલમાં ચાલી રહેલી મહામારીનો સામનો કરતું આપણો ભારત દેશ કે જે ઘણા સમયથી ચીની પેદાશોનો બહિષ્કાર કરવાની વાત કરે છે, બહુ સાચી વાત છે સાહેબ. સ્વદેશી અપનાવો. એના એટલા માટે કીધું કે કાયદાઓમાં કંઈક ને કંઈક થતા ફેરફારો. જો સ્વદેશી અપનાવશો તો દેશના ધંધાકીય એકમોને લાભ થશે. પરદેશી વસ્તુનો બહિષ્કાર કરો તો આપણું નામ ત્યાં ન પહોંચે. આપણા દેશના લોકોને જરૂરી એવી નફોનું પ્રમાણ મળતું રહે. એટલા માટે કાયદાઓ સાહેબ દિન પ્રતિદિન બદલાતા હોય, ત્યારે પણ એકમે જોખમોનો સામનો કરવો પડે. કંઈક સારું થતું હોય તો ખરાબ પરિસ્થિતિને સહન કરવી ખૂબ જરૂરી છે અને ખરાબ પરિસ્થિતિમાંથી સાહેબ સારા પરિણામ ભવિષ્યમાં મળશે 100% વાત છે. કારણ કે કોઈ દુઃખ જોયું જ નથી અને બાપના પૈસે સુખની સાહેબીઓ જેને અનુભવી છે સાહેબ એને ક્યારે દુઃખની વ્યાખ્યાની ખબર ન હોય. સુખને જો હોય તો વર્તમાનમાં દુઃખનો સામનો કરવો પડે, કારણ કે જ્યારે પગમાં ઠોકર વાગે ને ત્યારે જ ખબર પડે કે કેટલો પગ ઊંચો લઈ શકાય. એમ અહીં સમજાવે છે સાહેબ કે જ્યારે સારા ભવિષ્યને જોવું હોય ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું ખૂબ જરૂરી છે. કારણ કે સાહેબ જેટલું દુઃખ આપણને અનુભવ આપે છે ને એટલું સુખ આપણને ખરેખર જીવનમાં શીખવાડવાનું કાર્ય ત્યારે નથી આપતું. કારણ કે પૈસો હાથમાં છે, લીલા લેર છે, મન ફાવે ત્યારે રૂપિયો વાપરી શકે. પણ સાહેબ સુખી માણસ પણ ચેનની નીંદથી સૂઈ નથી શકતો. એટલા માટે વાત કરી છે કે માંગણી અને ચિંતાઓ, ક્યારે બજારમાં અચાનક લોકોની માંગ બદલાઈ જાય એ નક્કી ન કરી શકાય. મેં હમણાં જ વાત કરી કે ચૂલામાં રસોઈ બનાવાતી હતી, ચૂલા ઉપર રાખી. આજે સાહેબ નવી નવી ટેકનોલોજી બજારમાં પ્રવેશ કરતી જાય છે. સાહેબ વિચાર તો કરો, એ માવડીઓ મારી ચૂલામાં ગરમ ગરમ ઈંધણાઓની સામે રોટલીઓ વણતી હતી. સાહેબ આજ રોટલી બનાવવાના પણ સાધનો બજારમાં આવી ગયા. એ માંગ બદલાય છે, લોકોની અભિરુચિ બદલાય છે, લોકોની રુચિ બદલાય, પસંદગી બદલાય છે, ત્યારે સાહેબ માંગને પહોંચી વળવા માટે એકમે ઉત્પાદન કરવું જરૂરી છે. કે સામાન્ય વણેલા ગાંઠિયાઓ અને સેવ ખાઈને જ્યારે આપણું ઘરે પરિવાર ચાલતું હતું સાહેબ, આજે બજારમાં નવી નવી એકમોની, નવી નવી કંપનીઓની મેગી બજારમાં પ્રવેશ થઈ ગઈ છે. આ શું છે બદલાવ? અને ખરેખર ગ્રાહક પર આજે મેગીને વધારે ફોલો કરતો થઈ ગયો છે. જોકે ખાય છે એમાં કોઈ ના નથી, પણ સાહેબ નવી બજારમાં વસ્તુ આવે એટલે ગ્રાહક એના પર દોટ વાળીને તૂટી પડે. આ ગ્રાહકોની માંગ અને પહોંચી વળું સાહેબ, ક્યારે ગ્રાહકોની માંગ બદલાઈ અગાઉ કહી શકાય નહીં. ગ્રાહક એ બજારનો રાજા છે. મજા આવે વસ્તુ ખરીદે, મજા આવે વસ્તુનો ધિક્કાર કરે, બહિષ્કાર કરે. એટલા માટે ગ્રાહકોની માંગને પહોંચવું ખૂબ જરૂરી છે અને ગ્રાહકોની માંગ ક્યારેય નિશ્ચિત હોતી નથી. આજે આ વસ્તુ ખરીદી, કાલે નવી વસ્તુ બજારમાં જોશે તે વસ્તુની ખરીદી કરશે.
સામાન્ય આપણા પૂર્વજો લીમડા સાબુથી નાતા હતા. ખબર હતી કે રોગ પ્રતિકાર શક્તિને ટકાવી રાખે, શરીર ઉપર કોઈ પણ કીટાણુ ન થાય. આજે વિચાર આપો બ્રાન્ડેડ સાબુ બજારની અંદર એડવર્ટાઇઝ દ્વારા, અને સાહેબ આપણે તો ખાસ કરીને વસ્તુ એડવર્ટાઇઝને કારણે ખરીદતા. સારી સારી એડવર્ટાઇઝ હોય, ઓહો કેટલા બધા બાથરૂમમાં ફીણ મળે છે, આ જ સાબુ લેવાય. હો, એ કેટલું સુંદર મજાનું ચિત્ર લાગે, કેટલું યુવા એનો નિખાર કેટલો સારો લાગે. પણ સાહેબ કુદરતી છે. આ કલરમાં પૈસા જાય ને, આ કલરનો જો રંગ જાય ને તો પૈસા પાછા. તમે નવી વસ્તુ ખરીદવાથી સાહેબ કઈ ફેરફાર નથી કરવો, માત્ર દેખાવને આ દેખાવાની દુનિયા છે સાહેબ. એટલા માટે વાત કરી છે કે એ ખરેખર વસ્તુ અનિશ્ચિત છે. અને ગ્રાહકની માંગ ત્યારે બદલાય કે લીમડા સાબુથી લઈને આજે સંતુર સાબુ મમ્મી પહેરે જ છે, આ બદલાય સાહેબ. ખોટી વાત તો જુવાન જાય તો મારે તો ખરેખર મારા ગામડામાં બધા દાદા દાદી તો જુવાન જ થઈ જાય. સંતુર સાબુનું મોટું માગણું બનાવી એમાં જ પડ્યા જુવાન થવાના સાબુ. ખોટી વાત સાહેબ. મમ્મીનો નિખાર પહેરે જુવાન થશે ક્યારે પણ બને નહીં. પણ સાહેબ આ બધી વસ્તુ છે કે બજારમાં ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા, એટલા માટે ગ્રાહકોની ક્યારે દિન પ્રતિદિન માંગ બદલાય કહી ન શકાય. અને એ અનિશ્ચિત છે, નક્કી નથી. ગ્રાહક ક્યારે આ ઉઠે ને આ વસ્તુ માંગે, કાલ ઉઠે તો બજારમાં એડવર્ટાઇઝ જોઈને નવી વસ્તુ માંગતો હોય. અનિશ્ચિત છે, પણ આ અનિશ્ચિતતાને પહોંચી વળવા જોખમ ઉઠાવવું ખૂબ જરૂરી છે. અને જો ગ્રાહકની માંગને સમજવામાં ના આવે અને એકમની અણધારી વસ્તુનું ઉત્પાદન કરે તો સારી એકમ બજારમાં ટકી શકશે નહીં. કરેલું ઉત્પાદન પણ પીડ્યું રહેશે. માંગની સામે પુરવઠો જ નથી, તો પુરવઠો છે પણ કરશો શું સાહેબ? માંગ જ નથી બજારમાં. તો ત્યારબાદ છે ભૌતિક જોખમ. તો જોઈએ મુદ્દા નંબર 1 ની સમજૂતી મેળવીએ કે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે. સાહેબ કેટલા મજૂરોની જરૂર પડતી ત્યારે ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફીને જોડો. અત્યાધુનિક ઉપકરણો દ્વારા વસ્તુનું ઉત્પાદન કેવી રીતે થાય, નહીવત કર્મચારીઓ દ્વારા સાહેબ ઓટોમેટિક સિસ્ટમની મદદથી સાહેબ કેટલું ઉત્પાદન થાય. સાહેબ સામે ઘઉં જાય, એક બાજુ મશીનની અંદર ઘઉં પ્રવેશ કરે અને તમે વિચાર કરો જોતાની અંદર એ વસ્તુ બ્રેડના સ્વરૂપમાં આકાર પામીને બીજી બાજુ નીકળી જાય. કર્મચારી બહુ ઓછા, યંત્ર દ્વારા. એટલા માટે કીધું કે ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે, બદલાવવું પડે. તમે ક્યારે કપાસની જે ખેડૂતો કપાસનું ઉત્પાદન કરે છે તો એનું જે યાર્ડ આવે, યાર્ડ જ્યાં કપાસ આપણે નાખવા જઈએ, જેને વેચવા જોઈએ સાહેબ, ત્યારે તમે જોજો ને તો તમને સિસ્ટમ ખબર પડે કે એક બાજુથી કપાસ બધો મશીનની અંદર પ્રવેશ કરતો હોય, બીજી બાજુ કપાસિયા છૂટા પડતા હોય, એક બાજુ ખોળ નીકળતો હોય, એક બાજુ તેલ નીકળતું હોય, અને એક બાજુ સામાન્ય રૂના સરસ મજાના કોશિકા જેવા ગાટલા જે પંચ બનતા હોય કપાસના. કેટલી અદભુત ટેકનોલોજી છે કે આવી બધી ઉત્પાદિત વસ્તુનું ઉત્પાદન કરવા નવા ફેરફારો કરવા પડે. પહેલાના સમયમાં તેલ કાઢવા માટે બળદિયા દ્વારા ઘાણો ચલાવવામાં આવતો. બળદિયા ગોળ ફેરા નાખે અને એ બિયારણમાંથી તેલ મેળવવામાં આવતો. આજે તમે જો એના મશીન આવી બદલાવ. હજી બળદિયા દ્વારા ચલાવો તો સાહેબ આખો દિવસના 10 ડબ્બા માંડ નીકળે, એની સામે મશીન 10-15 મિનિટમાં 10 ડબ્બા કાઢી નાખે છે. ટૂંકમાં આ ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થયા. પેલા ગામડામાં કુવામાંથી પાણી કાઢવા માટે કોહ ચલાવતા. કોહ એટલે બળદો દ્વારા સાહેબ સરસ મજાનું ચામડાનું એવું મશક હોય, મોટું મશક એટલે પાણી સંગ્રહવાનું સાધન, એવી વસ્તુ કે જેમાં પાણી સંગ્રહી શકાય એવું મોટું મશક કુવામાં નાખવામાં આવતું, બળદ દ્વારા ખેંચવામાં આવતું. કુવામાં થાળામાં પાણી નાખી ધોળિયા દ્વારા પિયત થતું. આજે મશીનો આવી ગયા સાહેબ, ઓટોમેટિક મશીન, લાઈટ આવે એટલે મેળે ચાલુ અને એની મેળે બંધ થાય. અને આપણા ખેતરમાં જેટલું પાણી વાળવું હોય ત્યાં સુધી, અને સર એના સેન્સર પણ આવી જાય કે અમુક લેવલ સુધી પાણી પહોંચાડવું હોય એટલે તરત લાઈટ બતાવે, તરત આપણે આપણી રીતે ખેતરની અંદર પિયત પદ્ધતિ બદલી નાખવાની. કેટલી અદ્ભુત ટેકનોલોજી આ ઉત્પાદન પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. આગળ વાત કરીએ ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા નવી ટેકનોલોજી અપનાવી પડે. બહુ સારી વાત કરી સાહેબ. હજી પણ ખેતરમાં બળદિયા ચલાવવામાં બળદ ચલાવવામાં આવે તો આપણા અન્ય ખેતરો કરતા આપણું ખેતર બહુ પાછળ રહે. કેમ? કારણ કે બધાના ખેતરમાં ટ્રેક્ટર ચાલતા હોય, એવા મશીનો ચાલતા, અને આપણે જે બળદિયાને આંકડા મારતા હોય 5 દિવસે તો ખેતરમાં ખેડી ન રહે. કેમ? અહીંયા કીધું છે સાહેબ તમારે ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન જોઈતું હોય, અન્ય કરતાં સારું ક્વોલિટીવાળું ઉત્પાદન કરવું હોય અને વ્યવસ્થિત ઉત્પાદનને ઝડપથી, એના માટે નવી ટેકનોલોજીને અપનાવવી જ પડે. ન ચાલે જૂની પદ્ધતિ પ્રમાણે કામ કરો તો આજના બજારમાં તમે ટકી ન શકો સાહેબ. એટલા માટે મોટામાં મોટી ખાન ઓળખાણ છે, પણ એની માટે તો સાહેબ આ બધું કરવું જ પડે. એટલા માટે વાત કરી છે કે
ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા નવી ટેકનોલોજીને અપનાવવી જરૂર છે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા ન ચાલે સાહેબ. નવી પદ્ધતિને અપનાવવી પડે. જૂના યંત્રો તમારા દૂર કરવા અને એકમની અંદર નવા યંત્રોનો પ્રવેશ કરવો પડે. કારણ કે જો ચીલા ચાલુ પદ્ધતિ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે તો આપણું એકમ લાંબા સમય સુધી ટકી શકે નહીં. જો એક ખેતરમાં બળદિયા દ્વારા ખેડ કરવામાં આવે તો સાહેબ ટ્રેક્ટરનું શું કામ? એટલા માટે તમારે ઝડપી અને અન્યની સાથે રહીને કામ કરવું હોય તો લોકોની સાથે રહીને કામ કરવું અને ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરી ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી બજારમાં લાવવી જ પડે. એટલા માટે મુદ્દો છે ટેકનોલોજીમાં ફેરફાર. ત્યારબાદ મુદ્દા નંબર 2 ઉપર જઈએ કે ભાઈ વૈકલ્પિક પેદાશોનો ભય. કે વૈકલ્પિક પેદાશો કઈ છે? તો કે એને કારણે બજારમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય ટેકનોલોજીમાં ફેરફાર થાય અને એ ફેરફારોને કારણે ગ્રાહકો આવી નવી પેદાશો તરફ આગળ વધતા હોય. જોયું ને સાહેબ, સામાન્ય સ્લીપર બાટાના ચપ્પલ નહીં સાહેબ, તમે લાખાણીના ચપ્પલને સાંભળ્યા હશે. લોકો એ ચપ્પલ પહેરીને બજારમાં પ્રવેશ કરતા અને આજે તો તમને જોવાય નથી મળતું. મોટા ભાગે બ્રાન્ડેડ સાહેબ, બ્રાન્ડના શોખીન થઈ ગયા. મથાળા વાસીને લોકો પસંદગી કરતા થઈ ગયા. એ ધોરિયાની અંદર હાથની મદદથી પીતો માણસ આજે બિસ્લેરીનો શોખીન થઈ ગયો. વિચાર તો કરો, સામાન્ય કાઢી રોટલીને પણ સવારે વ્યવસ્થિત રીતે વઘારીને ખાતો એ માણસ આજે બ્રેડ અને પકોડાનો ભૂખ્યો થઈ ગયો. સાહેબ વિચાર તો કરો, કેટલી બદલાવ. આજે લોકોની પેદાશો બદલાઈ ગઈ છે, પસંદગી બદલાઈ ગઈ. સામાન્ય કઢીને ખીચડીમાં ખાતો માણસ આજે કાજુ કરી અને સેવ ઉસળનો શોખીન થઈ ગયો. ખાવસા બોલો લ્યો, ક્યારે ન જોઈ એવી આઈટમોની પસંદગી થઈ ગઈ. એ ખાવસાને જોવાનું ને ઘરમાં ભાણા ધોયા હોય ને પાસણો અને એનો એઠવાડ જોઈ લેવા, બધું હરખું લાગે. એટલે અહીંયા વાત કરી વૈકલ્પિક પેદાશોનો ભય. ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે. સાચી વાત છે સાહેબ. સામાન્ય એક કપડાની મેં વાત કરી ને કે હમણાં મેં તમને કીધું કે સામાન્ય જે કાપડ પહેરતો હતો આજે જીન્સનો શોખીન થઈ ગયો. વિચાર તો કરો, નામ શ્રેષ્ઠ થવા લાગી છે સાહેબ. પેદાશો એટલી બધી બજારમાં. સામાન્ય લાખાણી કંપનીના ચપ્પલ પહેરતો માણસ આજે બ્રાન્ડેડ વુડલેન્ડના બૂટ પહેરતો થઈ ગયો. બ્રાન્ડ. મારા દીકરાઓ બધાને દેખાડવા હતું પહેરી. બોલો, વિચાર તો કરો, અન્ય કરતા આપણે કેમ આગળ વધી. આ દેખાદેખીમાં મરી ગયા બધા. બોલા 2 લાખનો ગેટ બનાવ્યો, આપણે 2.5 લાખનો ગેટ બનાવ્યો. એટલે ગેટમાં કાંઈ છે લેવાનું? એની કરતા રહોડામાં વધારે ને કાંઈ 2 આઈટમ તો ખાય, પેટ તો એનો ભરાઈને વોટકા તો આવે કે આ જરાય ખાધું. પણ નહીં સાહેબ, આ દેખાદેખીની વાત લાગી કે વૈકલ્પિક પેદાશો બજારમાં નવી આવે એટલે દોટ વાળીએ સાહેબ. સામાન્ય નિમ્ન વર્ગનો માણસ આ શું કરી શકે? એની પરિસ્થિતિ પણ નહીં સાહેબ. આ લોકોની સાથે રહેવા માટે સામાન્ય વર્ગે પણ પોતાની સંપત્તિ મિલકતોને પણ નેવે મૂકી, ગીરવે મૂકીને પોતાના ઘરના આવેલા પ્રસંગને સાચવા માટે, લોકોની સાથે ચાલવા માટે આ દેખાદેખીની બાબતમાં આગળ વધવું પડે. અને પછી લગ્ન પ્રસંગ પૂરા ચાર પછી ખબર પડે કે કેટલો ખર્ચો છે. એ બાપુજીને ખબર હોય. આપણે તો ઝાઝોલીમાં ધીતાન તડીધામ કરી નીકળી જાય. પણ સાહેબ ગુજરાતી કહેવત યાદ આવે કે જેટલી પસેડી હોય ને એટલી હોડ ગણાય. જેટલી પસેડી હોય એટલી હોડ ગણાય. ગજવાબાના ખર્ચા ન કરાય. ગજવામાં ધનલક્ષ્મી હોય તો જ ખર્ચા કરાય. અન્યથા ગજવામાંથી બહાર કાઢી લેવાય સાહેબ. હોય એટલો જ ખર્ચ કરાય. પણ મન ફાવે એમ ખર્ચ કરવો ન મેળ પડે સાહેબ. આ કઈ ડાયરો નથી કે ગોળ કરી શકાય. અને આપણે જેવા કઈ કલાકાર નથી તે આગળ વધી શકાય. પણ સાહેબ જેટલું હોય ને એટલું જ કરી શકાય. એટલા માટે કહે છે કે અહીંયા ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળ્યા. એક સામાન્ય લાખાણીના ચપ્પલથી લઈને આજે વુડલેન્ડની પસંદગી કરતા થઈ ગયા. વૈકલ્પિક પેદાશો, નવી બ્રાન્ડેડ પેદાશોની પસંદગી. જો મેં હમણાં વાત કરી સાહેબ, જો ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન લો. તાંબા પિત્તળના વાસણો બહુ ઘર એવા ઓછા મળે સાહેબ. સાચું છે, મારી ગામની માવડીને હું પગે લાગુ કે હજી પણ આ વાસણો આજે એના ભરાયમાં જોવા મળે સાહેબ. ત્યારે એના રસોડાને પાણી હતા અને એવી સરસ મજાની માળિયામાં ગોઠવણી કરેલી તાંબા પિત્તળના વાસણોના જ્યારે જોઈને ત્યારે હૃદયને અનુમાન ખુશ કરી દે એવી સુંદર મજાની ગોઠવણી આપણે ગામડાઓમાં આજે જોઈએ. આજે આપણે ઘરે જોઈએ તો સાહેબ સ્ટીલના વાસણો આવી ગયા. હામાં આમી ઘા કર્યા હોય તો આપણને નહીં વાસણને કોબા પડે. એવા નીચલી ક્વોલિટીના વાસણો પસંદગી કરતા થઈ ગયા સાહેબ. તાંબા પિત્તળના વાસણો આપણી ઘરે આજે નામ શ્રેષ્ઠ થવા લાગ્યા. બોલો, વિચાર તો કરો, લોકોની પસંદગી કેટલી બદલાતી જાય છે. પણ કંઈક તો કારણ હતું એ પિત્તળ અને વાસણોના જે તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ કરવા પાછળ છે રહસ્ય. અને એ રહસ્ય આજે માત્ર બ્રાહ્મણો જાણે છે. ભાઈ આપણે તો મોહ માયામાં જ ખોવાઈ ગયા. એટલા માટે વાત કરી છે ફાઉન્ટેન પેનને સ્થાને બોલ પેન, તાંબા પિત્તળના વાસણોને સ્થાને સ્ટીલના વાસણો ઉપયોગ કરતા થઈ ગયા.
રેડિયોના સ્થાને ટેલિવિઝન. બોલો, મને ખબર છે ભદ્રદાસ બાપા રેડિયો સાંભળતા, પૂજ્ય ગાંધીજી પણ રેડિયો સાંભળતા. અને આજે આપણે ખબર નહીં કંપનીને વસ્તુનું પ્રોડક્ટમાં ઉત્પાદન ઘટ્યું છે, એ સરસ મજાની હિરોઈન આપણે ચલચિત્રમાં નિહાળતા થઈ ગયા, તાગડ દીધા. તો એ શું છે સાહેબ? ટેલિવિઝનમાં. અને એનું જોઈને આપણે અનુસરીએ, એનો ડખો આપણા ઘરમાં લાવી કેવી જબરદસ્ત માહિતી આપણા ઘરમાં ફોલો ડખો ન્યા હોય આપણે જોખમ ઉઠાવતા એ ઘરમાં. સાથ નિભાના સાથે હવે મોડું થઈ ગયું, નહીં જાતું હવા નકા છે, ઈ બળતરા કરે, અહમ કે આમ થશે તો તારી ઘરે અહમ છે એનું કરને બાદ. પણ નહીં સાહેબ, આજે આપણી આ બધી પેદાશોને કારણે સાહેબ આપણે આજે અટવાઈ ગયા છે. ખરેખર માની કંઈક તો ભૂલો પડ્યો છે આ બધી વસ્તુઓમાં, ગોટાળે ચડી ગયો છે. આગળ વાત કરી છે હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જે પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. બહુ સારી વાત કરી સાહેબ. આજે હરીફાઈનું પ્રમાણ એટલું બધું વધી ગયું ને, પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે નહીં, ધંધાકીય એકમમાં નફાનું પ્રમાણ ઘટી જાય. હરીફાઈનું બજાર થઈ ગયું ને, નવા એકમો બજારમાં પ્રવેશ કરે, નવી વસ્તુનું આવે એટલે સાહેબ હરીફાઈનો સામનો કરવો પડે. સાહેબ આપણા ગામડામાં પણ લાખાણી કંપનીના ચપ્પલ વેચાતા હતા અને આપણે પહેરેલા પણ છે, પણ બજાર આ વુડલેન્ડ આવ્યું, લોકો વુડલેન્ડની પસંદગી કરતા થઈ ગયા, તો નફાનું પ્રમાણ કોનું ઘટશે? લાખાણીનું સાહેબ. એટલા માટે એને નફો એટલો નહિવત પ્રમાણમાં મળે છે સાહેબ, વિચાર કરો. એટલા માટે લાખાણી કંપનીએ આ ધંધાની નફાકારક પ્રવૃત્તિમાં છે એમાં ઘણું બધું જોખમ ઉઠાવવું પડે. કારણ કે આપણે તો બ્રાન્ડના થઈ ગયા શોખીન, ટાઇટલ વાળી વસ્તુ ખરીદતા થઈ ગયા, આપણે ખબર નથી સાહેબ. બ્રાન્ડના શોખીનમાં લોચા પડી ગયા. ગોટાળો ક્યાં જઈને જમવા. એટલા માટે કહે છે કે પ્રત્યક્ષ રીતે ધંધાને નફાની ખૂબ અસર થાય. ધંધાકીય એકમ બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમતને ઘટાડવી પડે સાહેબ. પછી શું થાય કે સસ્તા સેલ સસ્તા એક લઈ જાવ ને 3 ફ્રી જોવામાં, એક લઈ જાવ ને 3 ફ્રી જોવા, પછી ડિલીટ. આવી બધી ઓફરો આવે બજારમાં. કેમ? કારણ કે અન્ય એકમોમાં આપણું હવે કાંઈ હાલવાનું નથી, એની સામે આપણે ટકી શકવાના નથી. ટકવા માટે શું કરે? એક શર્ટ લો 3 શર્ટ ફ્રી. કોઈ દિવસ જાગો ન દે એની ઘરે કાંઈ હું કાંઈ એવા જાણવા વગર જ શર્ટ ઉગે તમને મફતમાં દઈ દે. પણ નહીં સાહેબ, આજે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખો. આપણે ખરેખર ટકવું હોય તો શું કરવું પડે? અને કારણ કે સાહેબ બહુ સાચી વાત છે, જો તમે ટકશો એટલે આમાં જો ટકશો, જો છટકશો અને જો તમે કંઈક અટકશો તો જિંદગીમાં ક્યારેય લટકશો નહીં. આ ટક બહુ બધું તકલીફ વાળું છે. એટલે ટકવું, અટકવું અને છટકવું આ ત્રણે આવડે તો જિંદગીમાં ક્યારેય લટકવું પડે નહીં. એટલા માટે કહે છે કે ધંધાકીય બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે. પછી આપણે કહીએ ઓછા ભાવે પડે, મારા દીકરા પડતર કિંમત કરતા ઓછી કિંમત કરી નાખે અને પછી કહે છે કેમ? ખબર છે કે હવે આપણું નામ રહેશે નહીં રેશન કાર્ડમાં આવી જાય એટલે વસ્તુની કિંમત ઘટાડી દે. કેમ? કારણ કે નફો મેળવો છે તો હલવાઈ જાય એમની હરીફાઈની સામે. એટલે હવે કહે છે જાહેરાત ખર્ચ કરવો પડે, વધુમાં વધુ જાહેરાત કરવી પડે. તો એ ત્યારે નવી સેલિબ્રિટીઓને આપણે આગમન કરવું પડે. સંતુરવાળા નથી સાહેબ, જો એ સરસ મજાનું લક્ષ્ય સાબુ મોટું જબર માગડું બનાવ્યું હોય, હિરોઈનને લાવ્યા હોય અને ફીણ તો એટલા બધા હોય, હિરોઈન ન દેખાતી હોય. ભેંસનો રૂપિયો એટલી તો હિરોઈન તો માગડા ડૂબી ગઈ હોય અને કે છે પહેલે જેસી નિખાર અને આપણે નિખારમાં જ મરી જાય. ખરાબ આપણી ઘરે લાખો તળિયા સુધી ગઈ નાખી તો ફીણ એટલા એના જેટલા ન વળે. પણ નહીં સાહેબ, એડવર્ટાઇઝ જોરદાર હોય ને એટલે કે એ વસ્તુ હારી એટલા પેલા અનુભવ તો કરો. એટલા માટે મને એની પેલા બ્રાન્ડેડ સાબુ પેલા ઓર્ડર વેચતા વાળા રીમ સાબુમાં પાવડર વાળા છે ને એ બહુ ગમે. એડવર્ટાઇઝિંગ એટલા માટે ગમે કારણ કે પહેલા ઇસ્તેમાલ કરો પછી વિશ્વાસ કરો. હાલ આગળ વધીએ. કાયદા, પ્રદૂષણ, ગ્રાહક, કામદાર, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે. સાચી વાત કરી સાહેબ, પ્રદૂષણ વધી જાય. હવે મન ફાવે એવું ઉત્પાદન કરે તો બજારમાં વાદળા કરતા ધુમાડાના ગોટા દેખાય. પ્રદૂષણ ને મન ફાવે એમ કામદારો, ગ્રાહકોને સાહેબ યોગ્ય રીતે પસંદગી કરવું તો સાહેબ ધારે આપણને ન મળે, બગાડ થાય. એટલા માટે એના કાયદાઓ હોય, ગ્રાહકોને કેટલા રાખી શકાય, નાના વર્ગના, મોટી ઉંમરના. તમે ઘણી વાર જો આજે કાયદાઓ છે એટલા માટે બહુ સારું છે. નાના છોકરાઓ આજે ચાની કેન્ટીન ઉપર કામ કરતા જોવા મળે. કાયદાઓ છે કે નાના બાળકોને કામે ન રાખી શકાય, પણ અટકે છે. સાહેબ આજે પરિસ્થિતિ જુઓ, જેની પરિસ્થિતિ પ્રમાણે કામ કરવું પડે, જેને અનુભવ થાય એને ખબર હોય કે ખરેખર કેવા માર્ગમાંથી પસાર થવું પડે. આગળ વાત કરી કામદારોને કેટલો સમય કામે રાખી શકાય એની પણ વાત કરી છે. આવા કાયદાઓ, ઉદ્યોગો ક્યાં રાખી શકાય, લોકો વસતા હોય ક્યાં કે લોકોથી ઘણા દૂર, જેને સુરતમાં આપણે સુડા વિસ્તાર કહીએ, સુડા વિસ્તારમાં ઉદ્યોગો હોય, બરોબર. અને એ માટે સરકાર કાયદા ઘડે જે જોખમ ઊભું કરે. સાચી વાત કરી, કાયદા સરકાર ઘડે, જોખમ આપણે લેવાનું. આટલા વર્ગના લોકો, એટલી ઉંમરના ગ્રાહકોને ન રાખી શકાય, કામદારોને એટલું વેતન ચૂકવવું જોઈએ. એ ઉત્પાદન આપણે કરવાનું છે કે એ સમજાતું નથી.
નફો આપણે ચૂકવવાનો પણ નહીં સાહેબ. દરેક વ્યક્તિની પસંદગીને ધ્યાનમાં રાખીને સરકાર કંઈક મત હશે કાયદા ઘડતી હોય, કારણ કે લોકોનું આયુષ્ય એને લોકોને જરૂરિયાત પ્રમાણેની ચીજ વસ્તુ અને એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર કાયદાઓ ઘડતી હોય, તો આ સરકારના કાયદાને પણ અનુસરવા પડે છે. ઘણી વાર એવું થાય કે ભાઈ સરકાર એમ કે ગાડી આપીને આપણને કેમ ના પાડે, 3 જણા બે વાંધો કરો, એને વાંધો નથી, વાંધો આપણે ઘરે ઉભો થાય. એટલે આમાં ઘણી વાર એવું થાય, ગાડી મારી, પેટ્રોલ મારું, હાથું હું, બિહાડું હું, તો દંડ તમને શેનો દઉં ભાઈ? પણ તણે પડશો તો એકેના નામ નિશાન લઈ હા જાઓ, પણ નહીં કાયદાને ફોલો કરવા પડે. આગળ વાત કરી છે, દાખલા તરીકે લઘુત્તમ વેતન ધાર. ઓછામાં ઓછું વેતન તો કર્મચારીને મળવું જોઈએ, કામ વગર પણ આ વેતનના ધાર. ત્યારબાદ કારખાના ધાર, કામ માટે કર્મચારીને કેટલો સમય રાખવો એના કાયદાઓ. એના કારણે સાહેબ કેટલાક નિર્ણયો પણ લેવાના હોય ને એ અટકી જતા હોય એકમમાં. આવા જોખમો ઉભા થાય. નંબર 1 તો શું? તો કે ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશોનો ભય, હરીફાઈ, કાયદો. અને 5મા નંબરનો મુદ્દો છે માંગની અનિશ્ચિતતા. સાહેબ બહુ જબરદસ્ત કારણ છે આ, કે વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે. મેં હમણાં તમને વાત કરી, ક્યારે ગ્રાહક બદલાય છે કે કહેવાની સાહેબ હગો ભાઈ વાતમાં આજ કરેલી વાતને કાલે ભૂલી જાય નહીં, આવી વાત તો થઈ જ નથી. બોલો, ભરોસો રાખવા દુનિયામાં તો અનિશ્ચિત થઈ ગયું સાહેબ. કોના પર ભરોસો રાખી શકાય? એ કલ્પનાબાજની વાત થઈ ગઈ આજે. કારણ કે આજે ગ્રાહકોની માંગ દિન પ્રતિદિન બદલાતી જાય. કારણ કે આજે માંગ તો ગ્રાહક એ કાલે અન્ય વસ્તુ માંગતો થઈ ગઈ, હરીફાઈ થઈ ગઈ ને, નવી નવી પેદાશો બજારમાં આવી ગઈ. સામાન્ય બાલાજી વાળો પોતાની વેફરનું ઉત્પાદન કરતો, સાથે ગોપાલને ઘણા ફળાના ઢીકાણ ઘણા બધા આવી ગયા. હરીફાઈ, ગ્રાહકની આવક, એમની રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર અને ફુગાવો. સાહેબ અચાનક થતો ભાવમાં વધારો, ફુગાવાની પરિસ્થિતિ ઊભી કરે છે. અને ગ્રાહકોની આવક, સાહેબ આવક ઓછી હોય, ખર્ચા વધુ હોય, એના જેવું થાય ને. એટલે આ બધી પરિસ્થિતિ થાય. રુચિ, મેં કીધું હમણાં બદલાઈ જાય લોકોની પસંદગી. ભૌતિક જોખમો તરફ જાય. મુદ્દા નંબર 6, ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોમાં થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે. મિલકતો જે ઉપયોગમાં લેવાય, જેમ કે જમીનનો ઉપયોગ કરીએ, યંત્રોનો ઉપયોગ કરીએ, આ બધી ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ ત્યારે આ નુકસાન ભૌતિક સ્વરૂપનું ઊભું થતું હોય છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વાહન દરમિયાન માલને નુકસાન થાય. સાચી વાત કરી, ચાલુમાં યંત્રો બંધ થઈ જાય સાહેબ, તો આપણું સરસુદાનું થતું ઉત્પાદન પણ અટકી જાય. આવા સંદર્ભમાં માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમો ઊભા થાય છે. અને આવા સંદર્ભમાં ચીજ વસ્તુનું નુકસાન થવાનું અને આવું ભૌતિક સ્વરૂપનું જોખમ થાય. આપણે 6 મુદ્દાઓ જોયા કે ધંધાકીય જોખમના કારણો કયા કયા. તો નંબર 1 કયો? તો કે ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશોનો ભય, હરીફાઈ, કાયદા, માંગની અનિશ્ચિતતા અને ભૌતિક જોખમો. આ સવાલને યાદ રાખી, કંઠસ્થ કરી, લાઈક કરી આ સવાલ જુડિયા લોકો સુધી પહોંચાડશો. જય હિન્દ, જય ભારત, જય અંબે.